તારીખ 12 જૂન 2026 બપોરનો સમય 2 વાગ્યાનો હતો। વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કુંવાડા ગામમાં જે હત્યાકાંડની ઘટના બની તેની આ વિડીયોમાં વિગતે વાતચીત કરવાના છીએ। નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર નિર્મલ સુથાર અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું। હવે મિત્રો, લાખણી તાલુકાના કુંવાડા ગામે જે હાઈવે પર આવેલી ભવાની પાર્લર આગળ જે હત્યાકાંડ થયો છે તે હત્યાકાંડના જે સીસીટીવી વિડીયો છે તે વિડીયો સામે આવ્યા છે। તો પહેલા તમે જે સીસીટીવી વિડીયો છે તે વિડીયો સામે નજર કરો। હવે તમે વિડીયો નિહાળ્યો તો હવે આપણે આખી ઘટના સમજીએ। આ હત્યા પાછળ રહસ્ય છુપાયેલું છે, આ વાત આપણે જાણવાના પ્રયત્ન કરીશું। આ હત્યાકાંડમાં જે મરણ જનાર છે તે સામળભાઈ માજીરાણા કે જે રાજસ્થાનના રહેવાસી હતા। પહેલા તેઓ વાવ તાલુકાના બુકણા ગામમાં અભાજી ગોહિલના ખેતરમાં ભાગિયા તરીકે રહેતા હતા। આખી ઘટના સમજીએ તો તારીખ 12/8/2025 ના દિવસે સામળ માજીરાણાએ પોતાના જ ખેતર માલિક અભાજી ગોહિલની નિર્દોષ રીતે ઘાતકી ઊંઘની ગોળીઓ આપીને રાત્રિ દરમિયાન મર્ડર કરીને સામળ માજીરાણા ત્યાંથી ભાગી જાય છે। ત્યારબાદ ગણતરીના કલાકોમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ સમગ્ર વિસ્તારને બોર્ડન કરી સામળ માજીરાણાને તાત્કાલિક ધોરણે ઝડપી પાડે છે અને જેલના હવાલે કરે છે। લગભગ આશરે 5-6 મહિના સુધી જેલમાં રહ્યા બાદ હત્યાના આરોપીને સામળ માજીરાણા જામીન પર છૂટે છે। ત્યારે તારીખ 12/6/2026 ના દિવસે હત્યાના કેસ સંદર્ભે સેશન કોર્ટ મુદ્દે થરાદ ખાતે આવે છે અને તે મુદત કરીને વાયા જેતડા અને ત્યાંથી બાઇક લઈને સાથીદારો સાથે તે દિયોદર જવા માટે પરત। તે દરમિયાન 2 ગાડીઓ થરાદથી પીછો કરતી હોય એવું લાગતા કુંવાડા ગામ હાઈવે પર બાઇક રોકી નજીક આવેલા ભવાની પાર્લર પર સામળ માજીરાણા જીવ બચાવવા માટે ભાગે છે અને અન્ય 2 તેમના સામળ માજીરાણા સાથીદારો હોય છે તે ખેતર તરફ ભાગી જાય છે। પરંતુ સામળ ભવાની પાર્લર તરફ ભાગતો હતો ત્યારે પાછળથી 3 હુમલાખોરો આવીને બંદૂકથી ફાયરિંગ કરી અને ધારિયા ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર પર શરીર પર ઘા મારીને મર્ડર કરીને સામળનું ઢીમ તે ઢાળી દીધું હતું। સામળ માજીરાણાને આજથી 10 મહિના પહેલા અભાજી ગોહિલની નિર્દોષ વ્યક્તિની હત્યા કરી ત્યારે 12/8/2025 હતી અને આરોપી સામળ માજીરાણાની જે આ હત્યા થઈ છે તેની પણ તારીખ 12/6/2026 છે। એટલે કે કહી શકાય કે હત્યાનું પરિણામ હત્યાએ આપ્યું એવું દરેકને લાગી રહ્યું। આપણું શું માનવું છે ખાસ કરીને કમેન્ટમાં જણાવજો ને આવા દરેક પ્રકારના વિડીયો જોતા રહેજો સ્વતંત્ર પર। નમસ્કાર।